હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે આપણા અર્થશાસ્ત્ર વિષયમાં ઉત્પાદનના સાધનોમાં બીજો સાધન શ્રમ એના વિશે અભ્યાસ કરશું. અગાઉ આપણે ઉત્પાદનનો સાધન એમાં એક સાધન જમીન વિશે અભ્યાસ કર્યું હતું. ફરી જમીન વિશે થોડુંક જાણીએ તો જમીનનો અર્થ શું થાય છે? તો પૃથ્વીની સપાટી, પૃથ્વીનું વાતાવરણ અને પૃથ્વીના પેટાળ એ તમામમાં જે પણ પદાર્થો રહેલા છે એને આપણે જમીન કહીએ છીએ. પૃથ્વીની સપાટી ઉપર આપણને આજુબાજુ જે પણ દેખાતા હોય એને પણ જમીન કહેવાય. પૃથ્વીના વાતાવરણમાં સૂર્યપ્રકાશ, ગરમી એને પણ જમીન કહેવાય. તથા પૃથ્વીના પેટાળની અંદર રહેલા ખનિજ પદાર્થો એને પણ જમીન કહેવાય. જમીન એ કુદરતી બક્ષિસ છે અને જમીનને મળતું વળતર એને ભાડું કહેવાય છે. તો આજે વિદ્યાર્થી મિત્રો શ્રમ વિશે જોઈએ તો સૌ પ્રથમ શ્રમનો અર્થ જોઈએ તો જો એકદમ ઇઝી છે કે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ. વિદ્યાર્થી મિત્રો બરાબર રીતે ધ્યાન આપશું કે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ અથવા સૂચના મુજબ વળતર કે મહેનતાણાની અપેક્ષાથી કરવામાં આવતું કોઈપણ પ્રકારનું શારીરિક અને માનસિક કાર્યને શું કહેવાય છે? શ્રમ કહેવાય છે. ટૂંકમાં જ્યારે કોઈ કામદાર કામ કરે છે તો એના ઉપર કોઈકનો હુકમ હોય છે, અન્યની દેખરેખ હેઠળ અથવા સૂચના મુજબ, બીજા કોઈ વ્યક્તિની સૂચના પ્રમાણે અથવા એના બોસના કહેવા પ્રમાણે વળતરની અપેક્ષાથી અથવા મહેનતાણાની અપેક્ષાથી. વળતર મીન્સ કાંઈક ને કાંઈક વળતર, અને વળતર હંમેશા શેના સ્વરૂપે હોય છે આજના સમયમાં? તો નાણાં સ્વરૂપે હોય છે. બદલા સ્વરૂપે જે પણ એને મળે છે એની અપેક્ષાથી કે એના હેતુથી કોઈ પણ એવો કામ કરે જે પછી કામ શારીરિક પણ હોઈ શકે છે અને માનસિક પણ હોઈ શકે છે. અને એક વાક્યમાં તમારે યાદ રાખવું હોય તો શ્રમનો અર્થ આ રીતે યાદ રાખવું કે વળતરની અપેક્ષાથી કરવામાં આવતું કોઈ પણ શારીરિક અને માનસિક કાર્યને શું કહેવાય? શ્રમ કહેવાય છે. શ્રમને આપણી સાદી ભાષામાં કામ કહીએ છીએ અથવા કાર્ય કહીએ છીએ. શ્રમ મીન્સ કામ અથવા કાર્ય. પછી કામ શારીરિક પણ હોઈ શકે અને માનસિક પણ હોઈ શકે છે. જો આગળ ઉદાહરણ આપેલું છે, દાખલા તરીકે કારખાનામાં કામ કરતો મેનેજર અને મજૂર આ બંને શ્રમિકો કહેવાય. પણ મેનેજર જે છે એ માનસિક કામ કરે છે, જ્યારે મજૂર જે છે એ શારીરિક કામ કરે છે. હવે માનસિક કાર્યના ઉદાહરણ આપણે સમજીએ તો શિક્ષક ભણાવે તો એ માનસિક કામ છે. વકીલ વકીલાત કરે તો એ માનસિક કામ છે. કોર્ટની અંદર જજ જજમેન્ટ આપે તો એ પણ માનસિક કાર્ય કરે છે. ડૉક્ટર તપાસ કરે, આરોગ્યની તપાસ કરે તો એ પણ માનસિક કાર્ય છે. બરાબર? તો અમુક કાર્ય એવા હોય કે જે માનસિક હોય છે અને અમુક કામ કે જેમાં શરીરના હાથ પગ એનો વધારે ઉપયોગ થતું હોય છે તો એ શારીરિક કાર્ય છે. હવે એના લક્ષણો આપણે સમજીએ તો શ્રમના લક્ષણો એકદમ ઇઝી છે. અર્થ ઉપરથી જ શ્રમના લક્ષણો અમુક મળી જાય છે. જો પહેલું જ છે, શ્રમ અને શ્રમિક એ બંને અભિન્ન છે અથવા અવિભાજ્ય છે. વિદ્યાર્થી મિત્રો, શ્રમ એટલે કામ અને શ્રમિક એટલે જે તે કામદાર. એટલે કામદારની અંદર જ શ્રમ છે, કામદારની અંદર જ કામ હોય. તો એ બંને વસ્તુ એકમાં છે, મતલબ કે અભિન્ન છે. કોઈ એક વ્યક્તિ હોય તો એની અંદર એનું કામ હોય, તો એ બંનેને અલગ પાડી શકાય નહીં. દાખલા તરીકે હું ઘરે હોઉં અને મારું કામ બીજી કોઈ જગ્યાએ બોલતું હોય એવું બની શકે નહીં. જે તે વ્યક્તિ જ્યાં હોય એનું એની સાથે એનું કામ પણ હોય છે. એટલે બંને અભિન્ન છે, એને અલગ પાડી શકાય નહીં, એનું વિભાજન કરી શકાય નહીં. એટલે શ્રમ અને શ્રમિક જે છે બંને અભિન્ન છે. પછીનો સાધન છે શ્રમ એ ઉત્પાદનનું નાશવંત સાધન. મતલબ કે જે દિવસે જે તે વ્યક્તિ જે જગ્યાએ કામ કરવા માની લો કે જતો નથી તો એ દિવસનું એનું કામ જે છે એ નાશ થઈ જાય છે. એ દિવસનું એને વળતર મળશે નહીં.
તો જે તે વ્યક્તિને જે તે જગ્યાએ જે કામ કરતો હોય તો એને એ જગ્યાએ કામ કરવા જવું પડે છે, અને જો જે તે જગ્યાએ કામ કરવા નથી જતો તો એનું કામ જે છે નાશ પામે છે, અને પછી એને સંગ્રહ પણ કરી શકાતો નથી. દાખલા તરીકે જે દિવસે એ વ્યક્તિ કામ કરવા ન ગયા તો એ દિવસનું કામ એ પોતે ઘરે કે પોતે સંગ્રહ કરી શકતો નથી, અથવા 2-3 દિવસનું ભેગું કામ જે છે એક સાથે થઈ શકતો નથી. જો કે માણસો ઓવર ટાઈમ કરે છે અલગ વસ્તુ છે, પરંતુ શ્રમને કામને સંગ્રહ કરી શકાતો નથી. પછીનું લક્ષણ છે શ્રમની ગતિશીલતા પર સામાજિક અને માનસિક કારણો અસર કરે છે. વિદ્યાર્થી મિત્રો બરાબર રીતે સમજશો. શ્રમ જે છે એને કોઈ જગ્યાએ કામ કરવા જવું હોય, પોતાના વતનને મૂકીને અન્ય જગ્યાએ કામ કરવા જવું હોય તો એને 2 બાબતો અસર કરે છે, એક સામાજિક અને એક માનસિક બાબત અસર કરે છે. બરાબર રીતે સમજો. માની લો કે ગુજરાતમાં કોઈ કામદાર છે, ગુજરાતના કામદારોને જો ગુજરાતમાં ઓછું કામ મળતું હોય તો એને અન્ય જગ્યાએ અન્ય રાજ્યમાં કામ કરવા માટે જવું હોય તો એવા ડિસિઝન પર, એવા નિર્ણય માટે સામાજિક અને માનસિક 2 બાબતો અસર કરે છે. કારણ કે અન્ય રાજ્યમાં જ્યારે જઈએ, અન્ય જગ્યાએ કામ કરવા માટે જઈએ તો અન્ય જગ્યાની ભાષા પણ શીખવી પડે, અન્ય જગ્યાના રીત રિવાજ પણ શીખવું પડે, અથવા અન્ય જગ્યા સાથે અનુકૂલન કે એડજસ્ટમેન્ટ કરવું પડે. તો આ બધી સામાજિક બાબતો જે છે એ ખૂબ અસર કરે છે. પ્લસમાં વ્યક્તિ પોતાના કુટુંબ, પોતાની જ્ઞાતિ, પોતાના સમાજને મૂકીને અન્ય જગ્યાએ કામ કરવા માટે ડિસિઝન લેવાનું એના માટે અઘરું થઈ પડે છે. એટલે આવી સામાજિક બાબતો અને માનસિક બાબતોમાં એવું પણ કહી શકાય કે કોઈ વ્યક્તિ પોતાના વતનને મૂકીને અન્ય જગ્યાએ કામ કરવા જાય છે ત્યારે એને એનો કુટુંબ, એનો સમાજ એ બધું યાદ આવે છે, માનસિક તાણ કે અશાંતિ પણ અનુભવતો હોય છે. એટલે શ્રમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, એટલે કે ગતિશીલ થવા માટે આવી સામાજિક અને માનસિક બાબતો અસર કરતી હોય છે. એટલા માટે જ શ્રમની ગતિશીલતા જે છે કેવી છે? ઓછી છે. પછીનો મુદ્દો છે દરેક શ્રમિકની કાર્યક્ષમતા જે છે, સમજો, અલગ અલગ જોવા મળે છે. મતલબ કે તમામ વ્યક્તિઓ જે કામ કરે છે, તમામ વ્યક્તિઓ એક જ ટાઈપનું કામ કરતા નથી. જે તે વ્યક્તિની અંદર રહેલી જેટલી કાર્યક્ષમતા મીન્સ એબિલિટી, શક્તિ, કામ કરવાની ક્ષમતા, તો દરેક કર્મચારીની કાર્યક્ષમતા, કામ કરવાની શક્તિ અલગ અલગ હોય છે. જો કે એક જ ફિલ્ડની અંદર કામ કરતા કામદારોમાં પણ કાર્યક્ષમતા અલગ અલગ જોવા મળે છે. કોઈક વ્યક્તિ ઝડપી કામ કરી શકે છે, કોઈક વ્યક્તિ ધીમું કામ કરી શકે છે, કોઈ વ્યક્તિ સારું કામ કરી શકે છે, કોઈ વ્યક્તિ નીચી ગુણવત્તાવાળું પણ કામ કરી શકે છે. મતલબ કે દરેક વ્યક્તિની અંદર રહેલી કામ કરવાની જે ઢબ જે છે, એની શક્તિ જે છે જુદી જુદી હોય છે, અને આ જુદી જુદી કાર્યક્ષમતા પ્રમાણે દરેક વ્યક્તિને વળતર એટલે કે પગાર કે વેતન પણ જુદું જુદું મળે છે, અલગ અલગ વેતન મળે છે. પછી છે શ્રમના પુરવઠાનો આધાર શું છે? તો વસ્તી. જો શ્રમનો પુરવઠો એક નવો શબ્દ આવ્યો, અને એ શું છે? વસ્તી પર આધાર રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, કામ કરવા માટે કોને જવાનું હોય? મતલબ કે શ્રમનો પુરવઠો, જે ખરેખર કામ કરવાનું છે, જે તે લોકોને કામ કરવાનું છે, ફરજિયાત જવાબદારી નિભાવવાની છે, એ છે શ્રમનો પુરવઠો. તો શ્રમના પુરવઠામાં કોનો સમાવેશ થાય? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 15 વર્ષથી કરી અને 59 વર્ષના જે પુરુષો છે, અથવા ગૃહિણીઓને બાદ કરતા જે સ્ત્રીઓ જે છે, આ બધા કામ કરવા જાય છે, એને કહેવાય શ્રમનો પુરવઠો. 15 વર્ષથી કરી અને 59 વર્ષની વચ્ચેના તમામ પુરુષો અને કામ કરતી સ્ત્રીઓ, તો એને કહેવાય શ્રમનો પુરવઠો. હવે શ્રમના પુરવઠામાં કોનો સમાવેશ થતો નથી? તો બાળકોનો સમાવેશ ન થાય, પછી વૃદ્ધોનો પણ સમાવેશ ન થાય,
બાળકો, વૃદ્ધો અને ઘરકામ કરતી સ્ત્રીઓ જે છે એનો શ્રમના પુરવઠામાં સમાવેશ થતો નથી. આ સિવાયના 15 વર્ષથી 59 વર્ષ વચ્ચેના પુરુષો અને કામ કરતી સ્ત્રીઓનો શ્રમના પુરવઠામાં સમાવેશ થાય છે. અને આ બધું શું કહેવાય? આ વસ્તી કહેવાય. વસ્તીની અંદર બાળકો, સ્ત્રીઓ, પુરુષો, વૃદ્ધો એ બધા શું છે? વસ્તી છે. તો શ્રમનો પુરવઠો કોના ઉપર આધાર રાખે છે? તો વસ્તી ઉપર આધાર રાખે છે. પછી શ્રમને ચૂકવાતા વળતર એટલે કે બદલો, એને શું કહે છે? વેતન કહે છે. જો કોઈ વ્યક્તિ કામ કરે છે તો એના બદલામાં શું મળશે? તો વેતન મળશે, પગાર મળશે. તો એનો વળતર જે છે પગાર અથવા વેતન છે. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ, મૂડી. તો વિદ્યાર્થી મિત્રો, આ મૂડી ખૂબ જ ઉત્પાદનનો અગત્યનો સાધન છે. કારણ કે કોઈ પણ ઉત્પાદન કરવામાં આવે, ઉત્પાદનની પ્રોસેસ ત્યારે જ શરૂઆત થાય છે કે જ્યાં સુધી મૂડીની વ્યવસ્થા હોતી નથી. એટલે ઉત્પાદનનું સૌથી અગત્યનું સાધન શું છે? મૂડી છે. જમીન અને શ્રમ, આગળ આપણે જોયું, જમીન અને શ્રમ એ કેવા સાધનો છે? કુદરતનું સર્જન છે. માણસને કોણે બનાવ્યું છે? તો કુદરતે. જમીનને કોણે બનાવ્યું છે? કુદરતે. જ્યારે મૂડી કેવો છે? માનવ સર્જિત. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મૂડી જે છે એ કોણ પેદા કરે છે? તો માનવ પેદા કરે છે. કેવી રીતના? તો માનવ જે છે પોતાનું શારીરિક અને માનસિક શ્રમ કરે છે, બદલામાં શું મળે છે? એને આવક મળે છે. અને આવકમાંથી વપરાશ કર્યા પછી બાકીનો ભાગ જે છે બચત થાય છે. અને એ બચતમાંથી મૂડીનું સર્જન થાય છે. વધેલા રૂપિયા જે છે એને આપણે બચત સ્વરૂપે રાખીએ છીએ અને ક્યાંક ને ક્યાંક આપણે રોકાણ કરીએ છીએ. એટલે એવો રોકાણ એટલે મૂડી રોકાણ. એટલે એ કેવો સર્જન કહેવાય? માનવ સર્જન કહેવાય. હવે મૂડીનો અર્થ, તો મૂડીનો અર્થ એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. વિદ્યાર્થી મિત્રો, એક જ વસ્તુ યાદ રાખવાની મૂડીના અર્થમાં, કે ઉત્પાદનમાં મદદરૂપ થાય. ઉત્પાદનમાં મદદરૂપ થતી ભૌતિક બાબતો, એને શું કહેવાય? મૂડી કહેવાય. ઉત્પાદનમાં મદદરૂપ થતી તમામ ભૌતિક બાબતો જે છે એ મૂડી કહેવાય. જો અહીંયા વિસ્તૃત અર્થ આપેલું છે. તો ઉત્પાદનમાં મદદરૂપ કોણ કોણ થાય છે? તો પહેલે તો નાણાં. રૂપિયા વગર, નાણાં, કેશ બેલેન્સ, એના વગર ઉત્પાદન શક્ય નથી. પછી યંત્રો જોઈએ, મશીનો પણ જોઈએ. તો મશીનોને પણ મૂડી કહેવાય, કારણ કે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. પછી ઉત્પાદનના બીજા સાધનો, પછી ઓજારો, પછી મકાન એટલે ઓફિસનું મકાન અથવા કારખાનાનું મકાન. આ બધી વસ્તુઓ જે છે એનો ઉપયોગ જે છે કોઈપણ ચીજવસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન માટે કરવામાં આવે છે. એટલે આ બધાને શું કહેવાય? મૂડી કહેવાય. ટૂંકમાં એક વાક્યમાં યાદ રાખવું હોય તો મૂડી એટલે એવી ભૌતિક બાબતો અથવા એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. પછી મૂડી અને સંપત્તિ વચ્ચે પણ તફાવત છે. આપણે સંપત્તિના ખ્યાલ વિશે અગાઉ જોયું છે કે તમામ ભૌતિક વસ્તુ જે છે એ સંપત્તિ છે, પરંતુ તમામ ભૌતિક વસ્તુઓ એ મૂડી નથી. યાદ રાખજો, તમામ ભૌતિક વસ્તુઓને આપણે સંપત્તિ પણ ગણતા હોઈએ છીએ, પણ તમામ ભૌતિક વસ્તુઓ ઉત્પાદનમાં મદદરૂપ, ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ હોતી નથી. એટલે તમામ ભૌતિક સંપત્તિ જે છે એ મૂડી કહી શકાય નહીં. હવે આના ઉપરથી જ આપણે એના લક્ષણો જોઈએ. સાવ સહેલા છે વિદ્યાર્થી મિત્રો મૂડીના લક્ષણો. તો પહેલું જ છે માનવ સર્જિત સાધન. ઉત્પાદનનો માનવ સર્જિત સાધન કયો છે? તો મૂડી છે. જમીન, શ્રમ એ કુદરતી સાધન છે, જ્યારે મૂડી જે છે માનવ દ્વારા સર્જન થાય છે. મતલબ કે આ જે નાણાં જે છે, યંત્રો જે છે, મશીન જે છે, એ બધા સાધનો જે છે માનવ જ સર્જન કરે છે. એટલે મૂડી એ માનવ સર્જિત સાધન છે. પછી મૂડી ઉત્પાદનનું સૌથી વધુ ગતિશીલ સાધન છે. જો સૌથી વધુ ગતિશીલ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે સાધનની હેરફેર કરી શકાતી હોય એને ગતિશીલતા કહેવાય. જેવી રીતે જમીન અગતિશીલ સાધન છે. જમીનને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાતી નથી.
એટલે જમીન અગતિશીલ સાધન. પછી શ્રમિક ઓછો ગતિશીલ સાધન છે. આપણે જોયું અગાઉ કે શ્રમિકને સમાજની બાબતો અમુક નડે છે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ કરવા માટેનો ડિસિઝન લઈ શકતો નથી. એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ કરવા, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કામ કરવા જવાનો નિર્ણય જે છે જલ્દી લેતો નથી. એટલે શ્રમિકની ગતિશીલતા ઓછી છે. જમીન બિલકુલ ગતિશીલ નથી, જ્યારે મૂડી જે છે એ સૌથી વધુ ગતિશીલ સાધન છે. મતલબ મૂડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય. હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ મતલબ એક ધંધામાંથી બીજા ધંધામાં મૂડીને રોકી શકાય છે. દાખલા તરીકે આપણે કોઈ શેરમાં રોકાણ કર્યું હોય તો એને પાછું આપણે માની લો કે બોન્ડમાં રોકાણ કરવું છે તો બોન્ડમાં પણ કરી શકાય. પછી કોઈ એવા નાના ધંધામાં પણ રોકાણ કરી શકાય, અથવા આપણી આ બચેલી રકમ જે છે એને બેંકમાં પણ રાખી શકાય છે. એટલે આ ધંધાકીય મૂડી જે છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે રોકી શકીએ છીએ. પછી એની સ્થાનિક ગતિશીલતા પણ છે. જો આપણે ગુજરાતમાં રોકાણ કર્યું હોય તો ગુજરાતમાં પણ રોકાણ કરી શકાય. પછી ગુજરાતમાં આ મૂડી જે રોકી હોય એને પાછી ખેંચી અને અન્ય કોઈ રાજ્યમાં મૂડીને રોકવી હોય તો એમાં પણ રોકાણ કરી શકાય છે. અથવા એક દેશમાંથી બીજા દેશમાં પણ મૂડી રોકાણ કરી શકાય છે. ટૂંકમાં મૂડીની ઝડપ, ગતિશીલતાની ઝડપ જે છે, ગતિ જે છે સૌથી વધુ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક ધંધામાંથી બીજા ધંધામાં મૂડીને આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ. એટલે મૂડી એ ઉત્પાદનનો સૌથી ગતિશીલ સાધન છે. પછીનું લક્ષણ છે ઉત્પાદનનું અછત ધરાવતું સાધન છે. જો વિદ્યાર્થી મિત્રો, બધા લોકો ધનિક હોતા નથી, બધા મૂડીપતિ હોતા નથી, બધા લોકો બચત કરી શકતા નથી. એટલે ઉત્પાદનના જે સાધનો જે છે એ અછતવાળા કહેવાય છે. એટલે આપણું અછતલક્ષી શાસ્ત્ર કહેવાય છે. કેમ? પ્રોફેસર કાઇન્સે કીધું છે કે જે દેશની અંદર મૂડીપતિઓ વધુ હશે અથવા બચત કરનારાઓ વધુ હશે અને એ અર્થતંત્રમાં રોકાણ કરશે તો એ દેશ વિકસિત અવસ્થા પ્રાપ્ત કરશે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ નવો ધંધો, ઉદ્યોગ, કારખાનો, કંપની ચાલુ કરવી હોય તો એમાં મૂડીપતિઓની જરૂર પડે છે, મૂડીરોકાણકર્તાઓની જરૂર પડે છે. પરંતુ મૂડીપતિઓ એટલા મળતા નથી, એટલી મૂડી મળતી નથી. એટલે મૂડી જે છે એ અછતવાળું સાધન કહેવાય છે. પછી મૂડી દ્વારા શ્રમિકોની ઉત્પાદકતા વધારી શકાય છે. જો શ્રમિકોને સારી સુવિધાઓ આપી શકાય છે. જેમ ધંધામાં સારો રોકાણ હશે, ફેસિલિટી વધારે આપવામાં આવશે, પગાર, વેતન, ભથ્થું કે અલગ બોનસ એ આપવામાં આવે, પ્રોત્સાહનો આપવામાં આવે, તેમ શ્રમિક જે છે વધારે ખુશ થશે અને વધુ કામ કરશે અને વધુ ઉત્પાદન કરી શકે છે. એટલે મૂડી દ્વારા કોઈ પણ શ્રમિકની ઉત્પાદકતા પણ આપણે વધારી શકીએ છીએ. અને પછી જે છે મૂડીને બદલો શું મળે છે? કોઈ જગ્યાએ મૂડી રોકાણ કરીએ છીએ તો આપણને બદલામાં શું મળે છે? તો બદલામાં વ્યાજ મળે છે. એટલે એને મૂડીનો બદલો વ્યાજ તરીકે ઓળખવામાં આવે છે. જો જમીનનો બદલો શું મળે? તો ભાડું. શ્રમના બદલામાં શું મળે? તો વેતન અથવા પગાર. પણ મૂડી જ્યાં કોઈ જગ્યાએ રોકવામાં આવે તો મૂડીનો બદલો શું હોય? હંમેશા વ્યાજ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શ્રમ અને મૂડી એ બંને સાધનો વિશે અભ્યાસ કર્યું. ફરીથી, શ્રમ એટલે શું? તો શ્રમ એટલે વળતરની અપેક્ષાથી, કંઈક બદલાની અપેક્ષાથી કરવામાં આવતો શારીરિક અને માનસિક કાર્ય એટલે શ્રમ. અને મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ કે જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે એને જ કહેવાય મૂડી. તો જો કોઈ તમને મુદ્દો ન સમજાનો હોય તો તમે મને મારા ચેનલમાં અથવા પર્સનલ તમે મેસેજ કરી શકો છો, કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો. તો આશા રાખું છું કે આ બંને મુદ્દાઓ જે છે તમને બરોબર રીતે સમજાના હશે. થેન્ક યુ વેરી મચ.